જે તમાકુનું હતું તેમાંથી આપણે ચોદેલો લાવ્યા છે અને સરસ મજાની ભાજી બનાવીશું. તો તમે હેલો મિત્રો, જય માતાજી, નમસ્કાર. તો એકવાર ફરીથી મારા ખેતરમાં આવી ગયો છું. મારી પાછળ તમે જોઈ શકો છો ખેતર છે, તમાકુનું ખેતર છે. તો આવા ખેતરમાં અલગ અલગ પ્રકારના જે ઘાસ ઉગી નીકળ્યું છે એમાં સરસ મજાની એક વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું. ચીલની જે ભાજી હોય છે અને એ સાથે જે ચોદેલું હોય છે, જે સરસ મજાની ભાજી થાય છે ને સરસ મજાના ભજીયા પણ થાય છે. તો એ આપણે તોડીશું. આજે તમને બતાવીશ કે વસ્તુ કઈ છે, પણ તમને વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશ. તો મારી પાસે તમે જોઈ શકો છો આ ખેતર છે તમાકુનું. મેં તમને આપણે બ્લોગ બનાવ્યો છે, તો એમાં ઘણું બધું ખેતર જે આપણે કામ કરવાનું હતું, જે આપણે જે પારા જે બોલીએ છીએ, ચરીઓર જે માટી નાખવાની હોય છે, એ પણ કામ પૂર્ણ થયું છે. તમને બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો આજના બ્લોગમાં બનેલા છે ને વિડીયોમાં એમ તક જોજો વિડીયો. તો ના હોય તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મારા વિલેજ લાઈફના વિડીયો તમને જોવા મળશે. તો વગાડ પણ તમે જોયું છે કે આપણે ખેતરમાં જે આપણે ઘઉં નાખ્યા હતા એ ખેતરમાં અત્યારે હું ઊભું છું. તમે જોઈ શકો છો એના પારી પણ સરસ મજાના બંધાઈ ગયા છે. તો આજે તમને બતાવવા જઈ રહ્યો છું પરિવાર મારા જે તમાકુનું ખેતર. તો ચાલો તમાકુનું ખેતર છે. મેં તમને આપણે બ્લોક બનાવ્યો છે, તમે જોઈ શકો છો કે આમાં સરસ મજાની જે આપણે તમાકુ રોપી હતી. તો અગર પણ નાના છોડવા નાના હતા તમે જોઈ શકો છો. અને તમે અત્યારે એનો ગ્રોથ પણ તમે જોઈ શકો છો. તમાકુનો ગ્રોથ સરસ મજાનો જે વધી રહ્યો છે ધીરે ધીરે. તો અત્યારે તમે ટોટલ જગ્યાએ જોવા મળતું હશે સરસ મજાની જે તમાકુ. અને તમે અત્યારે હું તમને મેં ઘર બતાવ્યું હતું તે પૂરો બ્લોગ જોયો છે તેની ચોક્કસ ખબર હશે. આજે આગળ બ્લોગ બનાવ્યો હતો તો તમે જોઈ શકો છો. જેની માટે તમે જોઈ શકો છો કે આમાં નાખી છે, આ માટી આમાં નાખી તમે જોઈ શકો છો. પેલી માટી આમાં નાખી છે. તો આ બેડ તમે જોઈ શકો છો મોટો થઈ ગયો છે. તો કંઈક આવી રીતે ખેતી કરવામાં આવે છે ને તમે ટોટલી આમાં મોસ્ટ ઓફ વધારે જે યુરિયા ખાતરનો યુઝ કરવામાં આવે છે તેથી આના ગ્રોથ સરસ મજાનો ધીરે ધીરે વધે છે. અને આમાં ખૂબ જ મહેનતાણું ખેતી છે. તો અમારા ચરોતરમાં તમાકુની ખેતી વધારે થાય છે. અને તમે જોઈ શકો છો ઘાસ કેટલું બધું ઘાસ છે. તો આમાં અલગ અલગ પ્રકારનું તમને વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો કે આ છે ચીલ. તો આની સરસ મજાની કઢી બને છે અને ભાજી પણ સરસ મજાની બને છે. અને આમાં આ ખેતરમાં બીજું ભાજી પણ છે. તો અલગ અલગ પ્રકારના જે ભાજી તમને અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો એ મેં તમને બતાવ્યું છે ચીલ છે. અને બીજી તમને બતાવ્યું છે ચોદેલો છે. ચાદેલાની પણ સરસ મજાની ભાજી થાય છે. તમને દરેકને ખબર છે કે ગામ જે બજારમાં અને ખૂબ જ ડિમાન્ડ હોય છે, ખૂબ જ ભાવ હોય છે. તો એ આ જ વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરીશ. અને બીજી સાથે સાથે જે આમાં આપણે ખેતી કરીએ છીએ તમાકુની એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ. સામે તમે જોઈ શકો છો કે આમાં સરસ મજાનો જે ગ્રોથ વધી રહ્યો છે તમાકુનો. અને આમાં જેમ જેમ મોટા થાય છે છોડ તેમ અને પીલા કરવામાં આવે છે. તો આમ ધીરે ધીરે છોડ વધશે. તમે જોઈ શકો છો આ છોડ હજુ નાનું છે, પણ આજે તમે જોઈ શકો છો સામે એ આ અને પીલા તરીકે ઓળખવામાં આવે છે. અને આ રીતે તોડવામાં આવે છે. તમે જોઈ શકો છો આ રીતે. તો ધીરે ધીરે સરસ મજાના જે આના જે છોડ ગ્રોથ કરી રહે છે. અને ધીરે ધીરે આના પાના પણ સરસ મજાના મોટા થાય છે. એ પણ તમને વિડીયોના માધ્યમથી આ ટોટલી બ્લોગ બનાવવાની કોશિશ કરીશું. તમે સપોર્ટ કરતા રહો અને આગળ પણ તમે વિડીયો જોતા રહો આપણી. તો એન્ડ તક વિડીયો જોજો આજનો નહીં. અને તમે નવો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. હું નવો વિડીયો મારા વિલેજ લાઈફને તમને જોવા મળશે. ઘણું બધું જોવા મળશે એવું નવું. જે જ્યારે ફ્રી હોય ત્યારે હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો સામે તમે જોઈ શકો છો શિવ કે ખેતરમાં રમી રહ્યો છે. અને ખેતર આપણું જે એમાં ઘઉં નાખ્યા છે. અને એ પણ તમે આગળ બ્લોગ જોયો છે આપણે ખેતરમાં આવ્યું તો ટ્રેક્ટર ને એમાં નાખ્યા હતા આપણે ઘઉં. તો તમે જોઈ શકો છો આજે બધું સરસ મજાનું મારા ગામડાનું વ્યૂ. તો અત્યારે વાગી રહ્યા છે 5:30 આજુબાજુ થયું છે. અને તમે જોઈ શકો છો કે ઘણા બધા અહીંયા ખેતરમાં આવ્યા છે. અને જે ચીલ અને સાથે સાથે જે ચોદેલું આપણે હું તમને આગળ બતાવીશ કે આની સરસ મજાની ભાજી પણ બને છે. અને ચીલની કઢી પણ સરસ મજાની બને છે. એ પણ આપણે વિડીયો બનાવીશું ટૂંક સમયમાં. તમે જોઈ શકો છો કે આ છે ચોદેલો અને ચોદેલો તરીકે ઓળખવામાં આવે છે. આની ભાજી સરસ મજાની થાય છે. તો ખેતરમાં સરસ મજાના જે ભાજી તમને મળતી રહે છે. અને મિત્રો તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ ઘણું બધું કામ આજે આપણે જે ચરીઓ આપણે કરી નાખી છે. તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ ખેતરમાં પતી ગયું છે. સામે મોર પણ તમે જોઈ શકો છો. આજ મોર આપણે ઘરે ખાવા માટે આવે છે. એ વિડીયો તમે જોઈ શકો છો આપણા બ્લોગમાં અવેલેબલ છે. તો આપણે ઘણા બધા વિડીયો તમને જોવા મળશે મારા વિડીયો લાઈફના સાઈડના. તો તમે જોઈ શકો છો સરસ મજાના ખેતર તમે અત્યારે. અને ખેતરમાં તમાકુ અત્યારે તમને જોવા મળતી હશે. તો આવી રીતે કંઈક હોય છે ખેતી તમાકુની. એ પણ તમને બ્લોગના માધ્યમથી બતાવતો રહીશ જો તમારો સાથ અને સપોર્ટ રહ્યો તો. તમે જોઈ શકો સરસ પોવાની ભાજી ખાય છે. અને બજારમાં અવેલેબલ અને ખૂબ જ ભાવ હોય છે. એ તો વસ્તુ તમને અત્યારે જોવા બતાવું તમને. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ચોદેલો. તમે જોઈ શકો છો આની સરસ મજાની ભાજી થાય છે. અને સાથે સાથે આના ભજીયા પણ સરસ મજાના થાય છે. તો તમે જોઈ શકો છો કે આની આપણે કલેક્ટ કરી લઈશું આજે. અને આની ભાજી બનાવીશું. આ ભજીયા પણ સરસ મજાના થાય છે. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છે. અને આ તમાકુનું ખેતર છે. આગળ મેં તમને બ્લોગ બનાવ્યો છે આપણે તમે જોયો હશે.
તો ઘાસ તમને અત્યારે જોવા મળતું હશે. તો ધીરે ધીરે આ જે ઘાસ છે એ ટોટલી ક્લીન થશે ધીરે ધીરે. તમે જોઈ શકો છો અને સરસ મજાનું ખેતર અત્યારે દેખાતું હોય છે. મોસ્ટ ઓફ અત્યારે કામ ચાલુ છે આનું, કે મેં તમને બતાવ્યું તો આ જે ચરિયું હોય છે તો એની સરસ મજાનું પાણી આમાં નીકળી જશે. તો અને અત્યારે તમે જોઈ શકો છો કે ઘણું બધું ઘાસ તમને અત્યારે જોવા મળતું હશે ખેતરમાં. અને મિત્રો તમે જોઈ શકો છો કે તમાકુના છોડ કેટલો મોટો સરસ મજાનો ગ્રોથ કરી રહ્યો છે તમે જોઈ શકો છો. તો અગર નાના હતા છોડવા, અત્યારે તમે જોઈ શકો છો કે ઘણા બધા મોટા તમને અત્યારે દેખાતા છે. તો ધીરે ધીરે તમને જોવા મળશે. આપણે બ્લોગના માધ્યમથી તમને બતાવતો રહીશ કે આ તમાકુ કઈ રીતે આપણે અને કરીએ છીએ, કઈ રીતે એની પ્રોસેસ હોય છે. તો આપણા બ્લોગમાં બની રહેજો અને એન્ડ એક વિડીયો જોજો આજનો. તો ચાલો તમે જોઈ શકો છો. અગર પણ બ્લોગ તમે જોયું હશે કે આપણે ખેતરમાં આપણે જે ઘઉં નાખ્યા હતા એ પણ ફાઇનલી આપણે એનું કામકાજ પૂર્ણ કર્યું છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે આમાં આપણે ઘઉં લગાવ્યા છે તો એના પારિયા પણ તમે જોઈ શકો છો બાકી હતા. ફાઇનલ તે પણ બાંધી દીધા છે અને ઘઉં પણ ધીરે ધીરે ઉગવાના સ્ટાર્ટ થઈ જશે, એ પણ તમને જોવા મળશે. તો બને રહેજો આપણા બ્લોગમાં. અને આપણા ના હોય તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમે તમાકુ સરસ મજાને જોઈ શકો છો અત્યારે કે ઘણા બધા છોડ સરસ મજાના અત્યારે દેખાતા છે ને અત્યારે વાગી રહ્યા છે. 5:30 જેવું થયું છે ને અત્યારે તમે મારા ખેતરમાં આવ્યું છે તમે જોઈ શકો છો. અને મેં તમને ઘર બતાવ્યું કે આ જે આમાં પાણી આવશે તો તમે જોઈ શકો છો એકવાર ફરીથી. તો મિત્રો આ છે તમે જોઈ શકો છો ચોદેલાની ભાજી. અને તમે જોઈ શકો છો ચોદેલો કેવું હશે તમને અત્યારે જોવા મળતું હશે. તો આગળ તમે બ્લોગ આપણે જોયું કે આપણે ખેતર જે તમાકુનું હતું તેમાંથી આપણે ચોદેલો લાવ્યા છે અને સરસ મજાની ભાજી બનાવીશું. તો તમે જોઈ શકો છો ચોદેલો આને બોલવામાં આવે છે અને સરસ મજાની ભાજી પણ થાય છે. આના ભજીયા પણ સરસ મજાના થાય છે. ઘણા લોકોએ આના ભજીયા પણ સરસ મજાના ખાધા છે. અને ચોદેલાની કઢી અને જે ભજીયા બનાવવામાં આવે છે સાથે સાથે એની જે ભાજી પણ સરસ મજાની બને છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની અત્યારે તમને લીલી લીલી સમ જોવા મળતી હશે ભાજી.